ડીજીવીસીએલ વધઈ વિભાગમાં કોન્ટ્રાક્ટર મહેશ ચૌધરીના ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ। ડાંગ જિલ્લાના વધઈ ખાતે ડીજીવીસીએલ હેઠળ ચાલતા વીજ પોલ અને વીજ તાર લગાવવાના કામમાં કોન્ટ્રાક્ટર મહેશ ચૌધરી દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને ગંભીર બેદરકારી કરવામાં આવી રહી હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે। સ્થાનિક કનેક્શન ધારકો પાસેથી પોલ ઊભા કરવા માટે ગેરકાયદેસર વસૂલાત કરવામાં આવી રહી છે, જે સ્પષ્ટ રીતે નિયમ વિરુદ્ધ અને લાંચખોરી સમાન છે। વધુમાં પોલ ઊભા કરવા માટે જરૂરી ખાડા પૂરતા પ્રમાણમાં ખોદકામ કર્યા વગર જ પોલ ઊભા કરવામાં આવે છે, જેના કારણે પાયા મજબૂત ન રહેતા ગંભીર જાનહાનિ થવાનો ભય ઊભો થયો છે। જો આવનાર સમયમાં પોલ પડીને જાનહાનિ થાય તો જવાબદારી કોની રહેશે? આ ઉપરાંત કોન્ટ્રાક્ટર મહેશ ચૌધરી જાતે સાઇટ પર હાજર રહેતા નથી। મજૂરોના ભરોસે અધૂરા ધોરણથી કામગીરી ચલાવવામાં આવે છે, જ્યારે કોન્ટ્રાક્ટર જાતે ડીજીવીસીએલ ઓફિસમાં બેઠા રહે છે અને કંપનીને લૂંટવાનો ધંધો ચલાવતો હોવાનો ગંભીર આરોપ છે। એક તરફ કાગળ પર કામગીરી બતાવવામાં આવે છે અને બીજી તરફ અડધી અધૂરી કામગીરી ચલાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે કે કેમ? આ સમગ્ર મામલે ડીજીવીસીએલ વધઈ વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી જોઈએ અને કોન્ટ્રાક્ટર મહેશ ચૌધરી સામે કડક કાર્યવાહી કરી કાળા યાદીમાં મૂકવાની લોકોની માંગ ઉઠી છે। રિપોર્ટર રમેશ માહલા, ડાંગ।